તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. મારું નામ છે નાગરાજ મકવાણા. આપણે બ્લોગ સ્ટાર્ટ વાગ્યા છે 7:50. તો આપણે હમણાં 8 વાગે કામે જવાનું છે. ચલો કન્ટિન્યુ રહેજો, આપણે હમણાં નીકળવાના છે. તો મિત્રો આપણે ભેહું છોડવાનો ઓર્ડર આવી ગયો છે, તો કમ્પ્લીટ કરે મિત્રો. ભેંસ છોડી નાખી, આને નથી છોડવાની એટલે કાંઠે છોડી નાખી આપણે ભેંસને. આપણી વાસળી ના સામે એક પણ તબેલો જ છે, એની ભેહું હમણાં ગઈ છે નીકળ. બહુ વાયડી છે. નામ શું દેવું નહીં મને કહી દેજો મિત્રો કોમેન્ટમાં. એટલે આપણે નામ દઈ દેવાનું, નામ જ અમે દીધું નથી હજી. આ જણકેથી અમે હાથે એવી છે, હજી નામ દેવાનું અમને યાદ જ નથી. આજ તમે યુટ્યુબમાંથી હું વિચારી દેજો, નામ દઈ દેવાનું. જો જાય છે ભેહું, બે પાડી જ છે. વાહ ભાઈ વાહ. અને આપણે આવી રીતે હાઈલે રાખતું હોય, જો માં ફલૂન રમે. शाबाश बेटा, કરવાનું बहुत बढ़िया. વાયડા એટલે પૂરી. હું હવદા ભાઈ તમારે બીજી ભેહું ક્યાં? વાડ એક જ છે તો બીજી વેચી નાખી તો તબેલો પૂરો હે એટલે જ. ત્યાંથી તમારો કાકો ભેહું લઈ જશે તો આપણે જલ્દી ગાડી લેતા, ગાડી લઈને કામ ધંધો કરો યાર તમે. કામ ધંધામાં ડૂબા ચારવાના ને ગાયું ચારવાની. હા તો અમારા જેવાનું હું અને દાડી લાકડી રાખવાની હાથમાં. હા હાલો મારે દુકાન જવું છે જી. આપણે લેતા હોય મિત્રો સાસ, કેમ કે અમારી એક ગાય છે એ પણ દોવા દેતી નથી. બીજું શું ભેહું છે, ખરેલા છે સાસ. अरे कहना क्या चाहते हो? મમ્મી ભાઈ ઓકે થેન્ક યુ ભાઈ. હા 5 રૂપિયા બાકી. હાલો હાલો તો બાકી રાખી દે, બીજું હું બોલો. મિત્રો મારા દાદી છે ને અંગ્રેજોના જમાનાના છે, કેમ કે એના વરહ કેટલા થયા લગભગ કમસે કમ 100ની માથે છે, 100ની ઉપર છે ઉંમર. એટલે અંગ્રેજો જમાનામાં તારા ભક્તા હતા મારા દાદી. તો મિત્રો આપણે આવી ગયા છે કામેથી ઘર બાજુ, અને ઘરે આવીને પહેલાં તો મેં વિડીયો અપલોડ કર્યો BSNL. આ તમારું લોહી પીધું, બીજું કંઈ નહીં. આમાં ટાવર પણ નથી અમને, પણ ટાવર તા દો. આ મને હરખમાં 3-4 દી અમને ફૂલ ટાવર આવે રાખે. 10 દી ટાવર આવે ને 10 દી ના આવે. એમાં મેં હે ને કેવો લોચો કર્યો ખબર, 3 મહિનાનું ભેગું રિચાર્જ કરી લીધું. મારે રિચાર્જનો એક ટાવરનો એક ખૂટો આવતો હોય ને તો મિત્રો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જમવામાં આપણે છે રીંગણાનું શાક અને પાણી ભેગું જોઈએ ને લોટલા. તો મિત્રો અમે જમી લઈ ને આપણે ચાલુ છે સિરિયલ. જોજો તમે જોજો. ને મિત્રો આપણું એડિટિંગ કરવાનું બેહવાની જગ્યા અહીંયા નગો બેસ છે,
નાય મોબાઈલ રાખશે ને બેન એડિટિંગ કરી ઘરે જઈને સુઈ નાખે. હા મરી જાન. અમે વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.